જય શ્રી કૃષ્ણ. આજે છે ડે 5 વ્લોગનો. આજે હું તમારી સાથે કંઈક નવું શેર કરીશ. મને બુક રીડ કરવાનો બહુ જ શોખ છે. તો કોને કોને બુક રીડ કરવાનો શોખ છે મને જરૂરથી કમેન્ટ કરજો. તો હું અવારનવાર મારી કોલેજની લાઇબ્રેરીમાંથી બુક ઇસ્યુ કરાવતી હોય અને રીડ પણ કરતી હોય છું. તેમાંથી એક બહુ સરસ બુક મને હાથમાં આવી હતી. એની સ્ટોરી બહુ મસ્ત છે. કર્ણદાન. એ તમે આખી સ્ટોરી વાંચશો ને તો તમારા રૂવાડા પછી ઊભા થઈ જશે. એમાં એવું હોય છે કે એક બાળક છે એ સાંભળી શકે છે, જન્મે છે ત્યારથી સાંભળી તો શકે છે, પરંતુ એને બે કાન નથી હોતા. પછી એમની માતા જ્યારે મોટો થાય છે, બહુ બધા એ બાળકને બધી મસ્તી ઉડાડતા હોય છે, તો પછી બાળક એમ કહે છે કે ભાઈ મારે ભણવું જ નથી, ભણવાનું છોડી દેવું છે. જાહેરાત કરે છે, કોઈ કાનનું દાન નથી આપતું. છેલ્લે એની માં એમને કાનનું દાન આપે છે. પછી બાળક એમ કહે છે, છોકરો મોટો થઈને કે આ કાનનું દાન કેને આપ્યું, મારે એને મળવું છે. છેલ્લે સુધી એના મમ્મી પપ્પા એમ જ કહે છે કે ભાઈ અમે અત્યારે નહીં, પછી તને ક્યારેક મળાવશું. છેલ્લે એના માતા મૃત્યુ પામે છે ત્યારે એમના પિતા એ બાળકને લઈ જાય છે, એ છોકરાને મીન્સ કે ત્યાં, અને જોઈ કે તારી માતાએ તને કાનનું દાન આપ્યું હતું. ત્યારે છોકરો વિચારે છે કે મારી માતાએ કાનનું દાન આપ્યું હતું તોય આટલી સુંદર કેમ લાગતી હતી, હું આટલો કેમ ખરાબ લાગતો હતો. તો એમની માં છે કાનનું દાન આપી દે છે, પછી વાળ છે આડા રાખી દે છે, મીન્સ કે એના છોકરાને ખબર ના પડે. ત્યારે એ છોકરો એકદમ ધ્રુજવા માંડ્યો કે શું મારી માએ મને કાનનું દાન આપ્યું. ખૂબ જ એને ઓલું થયું. એટલે તો કહેવામાં આવે છે કે માં તે માં બીજા બધા વગડાના બા.